ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત હવે અમરેલી જિલ્લાની બગસરા શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મામલે પ્રશાસન તરફથી કરાયેલી કાર્યવાહીના વિરોધમાં શહેર સજ્જડ બંધ રહ્યું। બગસરા ચેમ્બર ઓફ કોમર્સ સહિત નાના મોટા 11 વેપારી એસોસિએશન તરફથી 2 દિવસીય બંધના એલાનને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મામલે દંડનીય કાર્યવાહીના નામે અતિરેક થતો હોવાની વેપારીઓની ફરિયાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો સામે દંડનીય કાર્યવાહી થતી હોવાથી વેપારીઓના ધંધા ઉપર અસર પડી રહી છે। 2 દિવસીય બંધના એલાનને નગરપાલિકાના અપક્ષ સભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ પણ સમર્થન આપ્યું। મંડળ, કરિયાણા એસોસિએશન અને ગામના તમામ નાના મોટા એસોસિએશન દ્વારા અમે ધારાસભ્ય થ્રુ આ પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરી, પણ અમને કંઈ સફળતા ન મળતા ન છૂટકે અમારે આ 2 દિવસનો બંધનો કાર્યક્રમ રાખવો પડ્યો। કોરોના મહામારીને પગલે તંત્ર દ્વારા ફટકારવામાં આવેલા દંડને પગલે બગસરા શહેર છે આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। બગસરા શહેરના જે વેપારીઓ છે તેમના દ્વારા આજે કોરોનામાં તંત્ર દ્વારા ફટકારવામાં આવેલા દંડને કારણે હાલ સમગ્ર શહેર છે તે બંધનું એલાન આપવામાં આવ્યું છે। બગસરાના જે ચેમ્બર ઓફ કોમર્સ છે, કરિયાણા એસોસિએશન છે સહિતના જે વેપારી સંગઠનો છે તેમના દ્વારા આજે આ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના પગલે વેપારીઓ સ્વયંભૂ આજે બંધ પાળીને ગામની બજારો છે તે સજ્જડ બંધ કરી દેવામાં આવી છે અને વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક છે તે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈને અહીંના જે વેપારીઓ છે તેમના દ્વારા ધારાસભ્ય અહીંના સ્થાનિક છે તેમને સહિતના તંત્રના જે અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા બગસરા શહેરના જે વેપારીઓ છે તેમના દ્વારા આજે બંધ પાળીને રોષ ઠાલવવામાં આવ્યો છે। પાર્થ કે એબીપી અસ્મિતા, અમરેલી।